વાવ પોલીસના 2 કર્મચારીઓ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ, મોબાઈલમાંથી ફોટા ડિલીટ કરી દસ્તાવેજ જપ્ત કર્યાના આક્ષેપ। બનાસકાંઠાના વાવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 2 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કોર્ટમાં ગંભીર ફરિયાદ દાખલ કરવામાં આવી છે। થરાદ તાલુકાના મલુપુર ગામના રહેવાસી શ્રવણભાઈ ચૌધરીએ કોર્ટમાં કરેલી રજૂઆત મુજબ મૈત્રી કરાર લખાવવા તેઓ પોલીસ સ્ટેશન ગયા હતા, ત્યારે હેડ કોન્સ્ટેબલ જેટસીભાઈ અને કોન્સ્ટેબલ પ્રતાપભાઈએ તેમને હેરાન કર્યા હતા। ફરિયાદમાં જણાવ્યું છે કે હેડ કોન્સ્ટેબલ જેટસીભાઈએ મૈત્રી કરારનો ઓરિજિનલ દસ્તાવેજ લઈ લીધો હતો, જ્યારે કોન્સ્ટેબલ પ્રતાપભાઈએ મોબાઈલ ફોન લઈ તેમાં રહેલ તમામ ફોટા વિડીયો ડિલીટ કરી નાખ્યા હતા। આ અંગે ફરિયાદીએ વાવ પોલીસ ઇન્સ્પેક્ટર અને થરાદ નાયબ પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત કરી હતી, પરંતુ કોઈ પગલાં ન લેવાતા અંતે કોર્ટનો આશરો લેવાયો હતો। ફરિયાદી પક્ષે વકીલ NH રાજપુરોહિત મારફતે અરજી દાખલ કરનાર નામદાર વાવ કોર્ટ દ્વારા ક્રિમિનલ ઇન્ક્વાયરી નંબર 425 હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા સાથે પોલીસ તંત્રમાં ચિંતા વ્યાપી ગઈ છે। બ્યુરો રિપોર્ટ 24 ન્યૂઝ ગુજરાત। શ્રવણભાઈ S ચૌધરી, ગામ મલુપુર। મેં મૈત્રી કરાર કરેલા હતા અગાઉ, અને હું વાવ પોલીસ સ્ટેશનમાં નિવેદન લખાવવા માટે અમે ગયેલા હતા। તો ત્યાં 2 વાવ પોલીસ સ્ટેશનમાં 2 જેટસીભાઈ અને પ્રતાપભાઈ બંને અમારી જોડે ગેરવર્તન કર્યું। અમને બંનેને અલગ કર્યા, બળજબરીપૂર્વક મારો મોબાઈલ લઈ લીધો અને મારા જે ડોક્યુમેન્ટ હતા મૈત્રી કરારના ઓરિજિનલ એ પણ લઈ લીધા। મારો મોબાઈલ હતો એ ફોર્મેટ કરી દીધો। તો એની લેખિત ફરિયાદ મેં વાવ PI સાહેબને અને DYSP સાહેબ થરાદને આપી હતી, પણ છતાં હજી સુધી કંઈ થયું નહોતું। તો મેં વાવ કોર્ટમાં બંને વિરોધ દાખલ કરાઈ છે।